નીલુ ચકલી આખા જંગલમાં સૌથી ચતુર ચકલી હતી. એક દિવસ બધા પક્ષીઓ તળાવ બાજુ પાણી પીવા જતા હતા. એવામાં કબૂતરને જમીન પર એક જામફળ દેખાયું. અરે વાહ, પેલું જુઓ, મારું ફેવરેટ જામફળ. સોનુ ભાઈ, તમે નીચે ના જશો. આપણી આસપાસ કોઈ જામફળનું ઝાડ નથી. તો પછી આ જામફળ અહીંયા ક્યાંથી આવ્યું? મને આ કોઈની ચાલ લાગે છે. અરે, કોઈ જાનવરથી આ ખોવાઈ ગયું હશે ને. આમ કહી સોનું કબૂતર નીચે ઉતર્યો. તે તેના પર ચાંચ મારવાનો જ હતો. એવામાં જમીનમાંથી જાળ નીકળી અને કબૂતર તેમાં પુરાઈ ગયો. સોનુ ભાઈ! એવામાં ઝાડની પાછળ છુપાયેલો મોન્ટુ શિકારી સામે આવ્યો. અરે વાહ, આખરે મેં તને પકડી જ લીધો સોનું કબૂતર. હવે મારે કંઈ કરવું પડશે, નહીં તો મંટુ શિકારી સોનુભાઈને લઈ જશે. નીલુ ચકલીએ આમ તેમ નજર દોડાવી તો તેને એક ઝાડ જોવા મળ્યું, જેના પર મોટા મોટા પાંદડા હતા અને તેમાંથી લીલો લીલો રસ ટપકીને જમીન પર પડી રહ્યો હતો. શિકારી સોનું કબૂતરને જાળમાંથી નીકાળવા લાગ્યો. એવામાં નીલુએ તે પત્તું તોડ્યું અને ઠીક શિકારીની ઉપર જઈને તે પત્તાને રાખ્યું. મંટુ શિકારી, જરાક ઉપર તો જો. શું નીલી ચકલી, તારે મરવું છે શું? શિકારી જેવું ઉપર જુએ છે કે તેઓ તેની આંખોમાં પેલો લીલો રસ પડે છે. તે પત્તામાંથી એવો લિક્વિડ નીકળે છે, તે જો આંખમાં જાય તો બળતરા ઉત્પન્ન કરે છે. મોન્ટુ શિકારી પોતાની આંખ ચોળતો ચોળતો તળાવ તરફ ગયો અને પાણીથી તેને ધોવા લાગ્યો. એવામાં નીલી ચકલીએ બીજા બધા પક્ષીઓની મદદથી કબૂતરને તે જાળમાંથી આઝાદ કર્યો. તારો બહુ બહુ આભાર નીલુ ચકલી. શિકારી પોતાની આંખ ધોઈને આવે ત્યાં સુધી બધા પક્ષીઓ તો ઉડી ગયા હતા. આ નીલુ ચકલીનું તો કંઈક કરવું પડશે. જો ભોલુભાઈ મારી સાથે હોત ને તો એ આ નીલુ ચકલીને સરળતાથી પકડી લેત. મોન્ટુ શિકારી પોતાની ઝૂંપડીએ પાછો આવે છે તો ત્યાં તેનો જુડવા ભાઈ ભોલુ શિકારી પોતાના બાળકના ઘોડિયાની પાસે તેને ઝૂલાવી રહ્યો હતો. મારા મુન્ના, તું હસે છે ને તો બહુ પ્યારો લાગે છે. તેને જોઈને મોન્ટુ શિકારીના ચહેરા પર ખુશી આવી ગઈ. સવાર સવારમાં મુન્નાના રડવાનો અવાજ સાંભળી ભોલુ જાગી જાય છે. અરે, શું થયું મારા મુન્નાને? તે મુન્નાના કપાળને અડકે છે. અરે, આ મુન્નાને આટલો બધો તાવ કેવી રીતે આવ્યો? ભાઈ, અને બર્ડ ફાયર થઈ ગયો છે. આ એક એવો તાવ છે જે કોઈ પક્ષીની ચાંચ મારવાથી થાય છે. આ તું શું કહે છે? ભલા આને કયું પક્ષી ચાંચ મારે? ગઈકાલે રાત્રે મેં નીલુ ચકલીને મુન્નાની પાસે બેઠેલો જોઈ. જરૂર એણે કર્યું હશે. મેં એને પક્ષીઓ છોડીને એમનો શિકાર કરવાનું છોડ્યું હતું, પણ એમણે મારા જ બાળકને ચાંચ મારી. હવે જુઓ હું શું કરું છું. યસ, હવે આવશે મજા. સોનું કબૂતર અને તેની પત્ની કબૂતરી પોતાના માળામાં જતા હતા. એવામાં એક જાળ તેમના પર આવી અને બંને જણા પોતાના માળાની સાથે તેમાં ફસાઈ ગયા. અરે, આ જાળ અચાનક ક્યાંથી આવી ગઈ? થોડા સમય પછી બુલબુલ અને તેના બચ્ચા સાથે પણ આવું જ કંઈક થયું અને તેઓ પણ પોતાના માળા સાથે જાળમાં ફસાઈ ગયા. આમ એક એક કરીને જંગલના પક્ષીઓ જાળમાં ફસાવા લાગ્યા. આવું કોણ કરતું હશે એવું કોઈને પણ ખબર નહોતી પડતી. નીલુ ચકલી તેની બહેનપણીને મળવા માટે બાજુના જંગલમાં ગઈ હતી. જ્યારે તે પાછી જંગલમાં આવી તો તેણે બધા પક્ષીઓને જાળમાં ફસાયેલા જોયા. અરે, તમે જાળમાં કેવી રીતે ફસાઈ ગયા? એવામાં મોન્ટુ અને ભોલુ શિકારી સામે આવ્યા. આમને મેં જ મારી જાળમાં ફસાવ્યા છે નીલુ. પણ તમે આવું કેમ કર્યું ભોલાભાઈ? તમે તો બહુ જ સારા છો. હા, હું સારો જ હતો, પણ તે કારણ વગર મારા મુન્નાને ચાંચ મારીને તેને બીમાર કર્યો ને. હું એનો જ બદલો લઈ રહ્યો છું. તેના બાજુમાં ઉભેલો મોન્ટુ હસી રહ્યો હતો.
નીલી ચકલીને ખબર પડી ગઈ કે આ બધું તેના કારણે જ થયું છે. ભોલાભાઈ, તમે મને હમણાં જ તમારા મુન્ના પાસે લઈ ચાલો અને મને કહો કે મેં તેની તબિયત ખરાબ કેવી રીતે કરી છે. હવે ભોલું શિકારીની સાથે નીલી ચકલી તેની ઝૂંપડીએ પહોંચે છે. નીલુએ જોયું કે તેને ખૂબ જ તાવ આવ્યો છે અને તેનું માથું સફેદ થઈ ગયું હતું. ભોલાભાઈ, તમે જલ્દી મારી જોડે ચાલો. મને ખબર છે કે આ કઈ ઔષધિથી સારું થશે. નીલું ચકલી ભોલુને જંગલમાં એક જગ્યાએ લઈ ગઈ કે જ્યાં એક ઝાડ લાગેલું હતું. તે ઝાડ પર સોનેરી ફૂલ ઉગી રહ્યું હતું. ભોલાભાઈ, આ ફૂલને તોડીને સાથે લઈ લો. ભોલાએ ફૂલ તોડ્યું અને બંને ભોલાની ઝૂંપડીએ પાછા આવ્યા. આ ફૂલની સુગંધ મુન્નાને સૂંઘાડી દો. ભોલાએ તે ફૂલ મુન્નાની પાસે કર્યું. જેવું જ મુન્નાએ તે ફૂલ સૂંઘ્યું કે તરત જ તેનું સફેદ પડેલું માથું સારું થઈ ગયું અને તે હસવા લાગ્યો. અરે, મુન્નો તો હસવા લાગ્યો. ભોલાએ તેના કપાળ પર હાથ રાખ્યો તો હવે તેને તાવ પણ ન હતો. તારો ખૂબ આભાર નીલુ, પણ મને કહે તો તે ખરેખર મુન્નાની તબિયત ખરાબ નહોતી કરી. હું તમને બધું જ કહું છું ભોલાભાઈ. જંગલના ઉત્તર ભાગમાં એક છોડમાં સફેદ ફૂલ ઉગે છે. તે ફૂલને તોડ્યા પછી જો એક દિવસ તેને તડકામાં મૂકવામાં આવે તો તે કરમાઈ જાય છે. તે સુકાઈ ગયા પછી જો તેનો પાવડર બનાવીને તેને માથા પર લગાવવામાં આવે તો તેની અસરથી કોઈ પણ મનુષ્ય અથવા જીવને તાવ આવી જાય છે અને તેનું માથું સફેદ થઈ જાય છે. મેં મુન્નાનું માથું સફેદ જોઈને જ અંદાજો લગાવી લીધો હતો કે તેના માથે આ જ ફૂલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મને ખબર હતી કે આ ફૂલની અસર સોનેરી ફૂલની સુગંધ લેવાથી જ સરખી થશે. તો પછી મુન્નાના કપાળ ઉપર તે પાવડર કોણે લગાવ્યો હતો? જે કોઈએ આ પાવડરનો ઉપયોગ કર્યો હોય, થોડા દિવસો સુધી તેના હાથ પણ સફેદ રંગના જ રહે છે. તમે આ મંટુના હાથ ચેક કરો. મોન્ટુ, તારા હાથ બતાવો તો. અરે ભાઈ, આ ખોટું બોલે છે. આવું કશું નથી. ભોલાએ તેના હાથ જબરજસ્તી પકડીને જોયા તો તેની હથેળીઓ સફેદ હતી. મોન્ટુ, તે આવું કેમ કર્યું? ભાઈ, મેં આ બધું નીલુને પાઠ ભણાવવા માટે કર્યું હતું કે તું ગુસ્સે થાય અને એને પકડીને મારી નાખે. નીલુને મારવા માટે તે મારા બાળકની જાન ખતરામાં નાખી. ભોલાને બહુ ગુસ્સો આવ્યો અને તેણે મોન્ટુને દોરડાથી બાંધી દીધો અને તેના માથા પર તેજ પાવડર લગાવ્યો. અરે બાપરે, છોડો મને. મારા શરીરમાં બહુ દુખાવો થાય છે ભાઈ. હવે તને ખબર પડશે કે મારા બાળકને કેટલી તકલીફ થઈ હશે. અને નીલુ, ચલ મારી સાથે જંગલ આવ. જંગલ પહોંચ્યા પછી ભોલાએ બધા પક્ષીઓને જાળમાંથી મુક્ત કર્યા. મને માફ કરી દો પક્ષીઓ. અને નીલુ, તારો ખૂબ ખૂબ આભાર કે તે મારા બાળકને ઠીક કર્યો. જો એને કંઈ થઈ જાત ને તો મારું શું થાત? ભોલા શિકારી તો ખૂબ સારો છે. ભોલા તેની ઝૂંપડીમાં પાછો આવ્યો અને પોતાના બાળકને ખોળામાં લઈને બેસી ગયો. ભોલું ભાઈ, મને ખોલી દો. બહુ જ તાવ આવે છે. આ 2 દિવસ પહેલા નહીં ખુલે. મોન્ટુના રડવાનો અવાજ તેના ઘરની બહાર સુધી સંભળાતો રહ્યો. અને ભોલો ખુશ થઈને પોતાના બાળકને રમાડવા લાગ્યો.